ગઈકાલથી ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સુરતમાં તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે, જેને લઈ સુરતના નાનપુરા ખાતે આવેલ નાવડી ઓવારો બંધ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે, તો સતત તાપી નદીના જળસ્તરમાં વધારો થતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાપી નદીના તમામ ઓવારા પર પાણી ફરી વળ્યા હોવાથી તંત્ર દ્વારા એલર્ટ થઈ તાપી નદીના તમામ ઓવારા બંધ કરી દેવામાં આવ્યા છે. તો સુરતના નાનપુરા ખાતે આવેલ નાવડી ઓવારો પણ પાણીમાં ગરકાવ થતા બંધ કરી દેવામાં આવ્યો છે. તો ઓવારા ખાતે રહેતા લોકોનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો સાથે લોકોની સલામતીને ધ્યાને રાખી પોલીસ તથા એસએમસીની ટીમ તૈનાત કરવામાં આવી છે. લોકોને નદી કાંઠા વિસ્તારોમાં નહીં જવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી ગત રોજ જે અત્યાર સુધીમાં હાલમાં 2.5 લાખથી 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આપ જે રીતે દ્રશ્યમાં જે જોઈ શકો છો કે અહીં કેવી રીતે તાપી નદીનો જે નાવડી ઓવારો છે જે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીં જે ઓવારા ખાતે રહેતા લોકોના ઘરો પાણીમાં તણાઈ ગયા છે, તેઓની ઘર વખરીનો સામાન પણ પાણીમાં તણાઈ ગયો છે. તો જે સમયે આ નાવડી ઓવારા પર એક સમયે લોકો અહીં બેસવા માટેની જે જગ્યા બનાવવામાં તે પણ સમગ્ર વિસ્તાર અહીં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આપ જે રીતે જોઈ શકો છો કે જે પાણીનો વહેણ પણ અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. તો જે હાલની જે પરિસ્થિતિ છે અને લોકોની સલામતીને ધ્યાને રાખીને સુરતના જે તાપી નદી કિનારાના તમામ ઓવારા પર પોલીસ તથા એસએમસી તંત્ર દ્વારા એસએમસીની ટીમને તૈનાત કરવામાં આવી છે. તો જે સુરતના લોકો છે, સુરતની જનતા છે, તે લોકોને તાપી નદીના ઓવારાઓ તેમજ જે પાણી ભરાયેલ વિસ્તારોમાં નહીં જવા માટેની અપીલ કરવામાં આવેલી છે. તો આપ જે રીતે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે અહીં જે નાવડી ઓવારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જે ઉપર સુધીના પાણી આવી ગયા છે, જેના કારણે અહીં જે લોકોની અવર જવર માટે તેને બંધ કરી દેવાયેલો છે. તો લોકોને અહીં ઓવારા ખાતે લોકોની સલામતીને ધ્યાને રાખીને પોલીસની ટીમ તેમજ એસએમસી તંત્રની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, જેથી લોકો કોઈ પણ અંદર જઈ ના શકે અને લોકોની સલામતીને ધ્યાન રાખીને આ બાબતે ખાસ એસએમસી તંત્ર એલર્ટ થયું છે અને તમામ સુરતના લોકોને ઓવારા ખાતે પાણી જોવા માટે નહીં જવા માટેની તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવેલી છે. કેમેરામેન યાસીન મેમન સાથે વોઇસ ઇન્ડિયા.